ફાઇનલી ગાજ આપણે મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે માસીના ઘરે અને મામા પાસે, કેમ કે નાથીને હવે કાલે નીકળવાનું છે સવારે વહેલા, એટલે સવારે જવાનું, એટલે આજના પૂગવું પડે, કેમ કે રાતે તો ના જવાય નહીં, એટલે વાહનમાં જવું પડશે અહીંથી પહેલાં આપણે. જો તમા ભાઈ બેઠા છે, જો અમારે તમા ભાઈ લેસન કરે છે અત્યારે. કેટલામાં આવ્યો એટલે 5મું 6ઠું આવ્યો ને એવું છે. અહીંયા બેઠો બેઠો ઈસકે છે 7મું આવી ગયો એવું છે. તો હાલો હવે આપણે જાવી તો રસ્તાનો બ્લોગ ઉતારતા જઈએ, બાકી કન્ટિન્યુ બ્લોગમાં છે ને બન્યા રહેજો. ક્યારના પૂગી જતા પણ અત્યારે બેઠા હતા ને હવે બપોરો કરવા બેસી ગયા છે. જો શાક ને એવું બનાવ્યું છે, કેરી છે ને છાશ ને સેવડો ને આથણું સારું છે ને તમને? કોઈક કિસ્સા ખાવા ટાણે છે જ પૂછે હાવ કામાજી, કોઈક કિસ્સા ખાવા ટાણે છે જ પૂછે સારું એમ તઈ બોલ. તો હવે તું કહેતી ને બોલીશ ને, બોલ. કેરી દેખાડ હા એમ અત્યારે નહીં બોલે. ચાલો ખાઈ લેવી બધા, તો કન્ટિન્યુ લોગમાં બિના રહેજો. જો ડુંગળી ઉપાડી એ ભલે ને ખાય, તીખી નહીં લાગતી હે? કોઈ બી હાથમાં આવી ગઈ જો ભાઈ ના ઘરે અત્યારે ભોગી ગયા ફાઇનલી ને. હા બોલો તો દેખાડે છે અમને ખબર તમે સોડા પી. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય આકાશી માં. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને રિપલભાઈ આજે અમારા ગામમાં આવ્યા છે, અમારા વિલેજમાં આવ્યા છે, તો મહેમાન નવાજી તો કરવી જ પડે. તો જો સોડાથી અમે શરૂઆત કરી દીધી છે, અને તમને બધાને ખબર હશે અમને ખાવાનો કેટલો બધો શોખ છે. એટલે ફ્રેન્ડ સર્કલ અત્યારે બધા બેસી ગયા છે, અને મારા પરમ મિત્ર ત્યારબાદ અમારા ગામના મોટા એવા યુટ્યુબર ક્રિએટર કોને કહેવાય? આને કહેવાય, આને કહેવાય ક્રિએટર, આને કહેવાય 400 ફોલોવર છે, લાખ હોય એને ક્રિએટર કહેવાય. એની અંદર ચેનલ છે ધ નીલ્યો, એમાં ટ્રાવેલિંગ ગાઈડ્સ આપે છે, ત્યારબાદ ટ્રાવેલિંગ કરે છે, ઘણી બધી અલગ અલગ સ્થળ તમને બધાને બતાવશે કે તમે દ્વારકા ગયા હોય તો તમને ત્યાં શું જોવા મળશે, ત્યારબાદ જુનાગઢ ગયા હોય તો તમને શું જોવા મળશે. અને કાલે નવી ટ્રીપમાં તમે બધા પણ તૈયાર થઈ જજો, પટ્ટા ઝટકીને નવા કપડા પહેરીને. એ બધાને આપણે બધા જવાનું છે, તેલ નાખીને પાછી પાડીને આયા કાળું ટીલું કરીને કોઈ નજર ન પડે ને એવા તૈયાર થઈ જાય છે. મજાકની વાતો છે. બધા ફ્રેન્ડ સર્કલ સાથે બધા નાસ્તો કરીએ છીએ, ત્યારબાદ નાસ્તો કરીને પાછો નાસ્તો જો આમાં પીવો અમે, બીજું કઈ જડ્યું નહીં કા કે મને વાલી સરકારી નોકરી રે. ચાલો કન્ટિન્યુ લોક માં ને બન્યા રહેજો. બોલો ખરા, હું ક્યારનો ઉભો છું. પાપડ તળો છો? રિપલભાઈ નો બ્લોગ છે, મારો નથી. હા હા. અને દાળ વડા બનાવે છે, મહેમાન આવ્યા છે. અમારા ઘરે પ્લાન કર્યો હતો પણ અહીંયા બધી તૈયારી કરી વાળી કિરણબેને, પણ મેં તો ટાઈમ જ કર્યો, પણ મને નથી ખબર કે તમારે એટલું બધું વહેલું હશે. ઓલી પૂછવા આવી કે શું બનાવવું છે, તો મેં કીધું જેમ કરવું એમ. તો ઘડીક કીધું મિક્સ દાળ બનાવીને મેં કીધું રસ લઈ આવી એમ. એ કે એવું નથી કરવું, એ કે સેન્ડવીચ બનાવી કે તમે હાલો એવું કર્યું. એ કે કિરણબેન ને ફોન કરજો, એ કે તમે વાંધો લે કરી દો, કાચ કે આમાં દાળ વડા બનાવી નાખ્યા. ના રે ના, અમે સેન્ડવીચ ખાવાના છે 3%. એટલે હા કોણ બોલો?
આ બધું છે ને મનસુખ શીખવાડતા હશે હુતા હુતા. ઈ जार મારવી સીવી અમે. હાલો હલો હલો કિશાબેન ક્રિશાબેન. બેહી ગયા વાળું કરવાને જો માસીને એને બનાવ્યો ગટા દાળ. તમે આ બધું શું કે દાળ વડા કે અને રાહુલભાઈ બધા બેહી ગયા અત્યારે ખાવા જો મારા માસા ને બધા કામ હશે તો આવું બધું બનાવ્યું છે અત્યારે સાંજે. તો હવે કન્ટિન્યુ લોકમાં ને બના રહેતો પેલા અમે ખાઈ લેવી. તો અત્યારે અમે તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ. આ બધું કઈ દિશે હમણાં જોજો. સૌપ્રથમ એટલે જય માતાજી, જય દ્વારકાધીશ ને જય ઠાકરધણી. ચા પીવાની અત્યારમાં ઘડીક બહુ મજા આવે. ઘડીક 5 મિનિટ બ્લોગ બંધ કરી દે એટલે હમણાં જોજો. પછી કેપ ચડી જાય ને કોટો ચડી જાય ને પછી મજા આવે. ચાલો એવું રાખી. તો જેમ વાત કરતી એમ મસ્ત મજાની ચા પી લીધી છે, સરસ મજાનો કોટો ચડી ગયો છે અને બહુ બધો આનંદ આવે છે. કારણ કે ફરવા જવાનું એટલે મારે જેટલો આનંદ તો કોઈને નહીં આવતો હોય. કારણ કે તૈયાર થવામાં કાંઈ ખામી નથી મૂકી. 3:45 જાગ્યા હતા તો હજી તૈયાર જ થતા હતા. માંડ આ લોકો બે આવ્યા ને આમ જો ભૂખની બારસ અત્યારમાં ઉંદડી સસુદર જોરે ભાળી ભાઈ રિપલ ચડી જાય. એમ તો મને તારે કઈ નથી બોલવું. ઊની લાગે છે. હા ઊની લાગે છે. હા અને અત્યારે છે ને અમે ક્યાં આવ્યા છે ચા પીવા ખબર છે? ખેતલાપા ટી સ્ટોલ ની અંદર જે અમારા પરમ મિત્ર છે ને, હું બોલવા દઉં મને. ખેતલાપા ટી સ્ટોલ ની અંદર જે અમારા પરમ મિત્ર જે અમારા વિશાલભાઈ છે ને મામાના દીકરાની ચાની હોટલ છે અને યાર અમે ત્યાં આવ્યા છીએ ઢસા. ઘણો બધો આનંદ આવ્યો. સરસ મજાનો ફોટો ચડાવી લીધો છે અને આજે ઘણી બધી આગળ ટ્રીપમાં જવાનું છે. કઈ દીધું ટ્રીપલ ક્યાં જવાનું છે એમ? કેટલા મહિના ટ્રીપમાં મહિના દીકની જઈ છે કદાચ. એ બધું તમારે હાટું રાખ્યું કહેવાનું. મને ક્યાં ખબર તમે ક્યાં લઈ જાઓ. મને નથી ખબર ક્યાં લઈ જાઓ. હા એને ખબર નથી આમ ક્યાં લઈ જાય છે પણ અમે જઈએ છીએ અત્યારે ફરવા. રખડું શું હોય બીજું? કાઢી મૂક્યો. ના ચલો કાંઈ વાંધો નહીં. ઘણો બધો આનંદ આવ્યો છે. રેઢિયાર એવું કાંઈ નથી. અમે જઈએ છીએ મસ્ત મજાની ટ્રીપમાં ફરવા જાય છે. નવા સ્થળ ઉપર ફરવા જવાના છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલે જય માતાજી, જય દ્વારકાધીશ ને જય આકાશી માતા. બાય બાય.